નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે અમે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। આજે આપણે વાત કરીશું 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ વિશે, સંસદમાં થયેલા મહત્વપૂર્ણ ખુલાસા વિશે અને સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓની સાચી હકીકત વિશે। જે નિર્ણયો આવનારા સમયમાં લેવામાં આવશે તે તમારા પરિવારની આર્થિક સ્થિતિને સીધી અસર કરી શકે છે। તેથી મિત્રો, આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જોતા રહેજો, કારણ કે એક પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી જવાથી તમને નુકસાન થઈ શકે છે। મિત્રો, છેલ્લા ઘણા મહિનાથી અમારી પાસે પેન્શનરો અને કર્મચારીઓ એક જ પ્રશ્ન પૂછતા આવી રહ્યા છે। તે પ્રશ્ન છે કે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સનું શું થશે। તો મિત્રો, કોરોના કાળ દરમિયાન જે ડીએનએસ અલાઉન્સ રોકવામાં આવ્યા હતા તે રકમ ક્યારે મળશે? શું ખરેખર તે રકમ મળશે કે નહીં મળે? અને જો મળશે તો કોને મળશે અને કેવી રીતે મળશે? તો મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। આપણે બધા જાણીએ છીએ કે કોરોનાના મહામારીના કાળ દરમિયાન સરકારે દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીએ વધારો અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો હતો। તે સમયે જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીના કુલ 18 મહિનાનો ડીએ વધારો અટકાવવામાં આવ્યો હતો। આ નિર્ણય તે સમયે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે લેવામાં આવ્યો હતો। હવે જ્યારે દેશની અર્થવ્યવસ્થા સુધરી ચૂકી છે ત્યારે પેન્શનરો અને કર્મચારીઓ આ બાકી રકમની માંગણી કરી રહ્યા છે। તાજેતરમાં સંસદના સત્રમાં આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે। સાંસદોએ સરકાર પાસેથી આ બાબતે સ્પષ્ટતા માંગી છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ કેટલાક મહત્વપૂર્ણ વિધાનો આવ્યા છે। આ ચર્ચા પછી હવે રાજ્ય સરકારો પણ પોતાના સ્તરે નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે। ગુજરાત સરકાર પણ આ મામલામાં શું કરવા જઈ રહી છે તેના પર આપણા રાજ્યના લાખો પેન્શનરો અને કર્મચારીઓની નજર ટકેલી છે। આ સંપૂર્ણ પરિસ્થિતિને સમજવા માટે આપણે પહેલાં એક મહત્વપૂર્ણ વાતની ચર્ચા કરવી જરૂરી છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વોટ્સઅપ ગ્રુપ્સમાં, ફેસબુક પર અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે। આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાં અધિનિયમ 2025 એટલે કે ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ પેન્શનરો માટે ડીએ વધારો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। આ જ નહીં, પરંતુ આ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આવનારા 8મા પગાર પંચના તમામ લાભો પેન્શનરો માટે નાબૂદ કરી દેવામાં આવ્યા છે। આ મેસેજ વાંચીને અનેક પેન્શનરો અને તેમના પરિવારજનોમાં મનમાં ભારે ચિંતા અને ગભરાટ ફેલાઈ ગયો છે। ઘણા લોકોએ તમને ફોન કર્યા હતા, ઘણાએ કમેન્ટ્સ કર્યા અને અનેક મેસેજો મોકલ્યા છે કે આ સાચું છે કે ખોટું? શું ખરેખર હવે પેન્શનરોને ડીએ નહીં મળે? શું સરકાર એવી નીતિ લાવી રહી છે કે નિવૃત્ત કર્મચારીઓને ભવિષ્યના લાભોથી વંચિત રાખવામાં આવશે? મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ આપવા પહેલાં મારે તમને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કહેવી છે। આજના યુગમાં જ્યારે સોશિયલ મીડિયાની શક્તિ ખૂબ જ વધી ગઈ છે ત્યારે અફવા અને હકીકત વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી બની ગયું છે। દરેક વાયરલ મેસેજ સાચો હોય તેવું જરૂરી નથી। દરેક ફોરવર્ડ થતો મેસેજ વિશ્વસનીય સૂત્રો પર આધારિત હોય તેવું જરૂરી નથી। તો મિત્રો, હવે આપણે જોઈએ છીએ કે આ વાયરલ મેસેજની હકીકત શું છે। તો મિત્રો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, જે PIB તરીકે ઓળખાય છે, તે ભારત સરકારની અધિકૃત એજન્સી છે જે ખોટા અને ભ્રામક દાવાઓની તપાસ કરે છે। PIBની ફેક્ટ ચેક યુનિટે આ વાયરલ મેસેજની વિગતવાર તપાસ કરી છે અને તેઓએ પોતાના અધિકૃત પ્લેટફોર્મ પર આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક જાહેર કર્યો છે। PIB ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પેન્શનરોના ડીએ વધારા કે પછી આગામી પગાર પંચના લાભો નાબૂદ કરવા માટે કોઈપણ પ્રકારનો કાયદો અથવા નિયમમાં ફેરફાર કર્યો નથી। ફાઇનાન્સ એક્ટ 2025માં પેન્શનરોના હિતોની વિરુદ્ધ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। મિત્રો, આ ખૂબ જ રાહત આપનારી અને આનંદદાયક ખબર છે। સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને ડીએનએસ અલાઉન્સ અને ડીએનએસ રિલીફ મળતા રહેશે। આગામી 8મા કેન્દ્રીય પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે નિવૃત્ત કર્મચારીઓને પણ તેના લાભ મળશે।
કેન્દ્ર સરકારની નીતિમાં એવું ક્યાંય લખેલું નથી કે પેન્શનરોને આ લાભોથી વંચિત રાખવામાં આવશે. તો પછી આવા ભ્રામક મેસેજ ક્યાંથી આવે છે અને શા માટે આવા મેસેજ ફેલાવવામાં આવે છે? કેટલીક વાર કેટલાક લોકો માત્ર સનસનાટી ફેલાવવા માટે આવા મેસેજ બનાવે છે. કેટલીક વાર માહિતીની સમજનો અભાવ હોય અને ગેરસમજ વધતી જાય છે. હવે મિત્રો, અહીં એક બીજો મહત્વપૂર્ણ મુદ્દો સમજવો જરૂરી છે, જે ઘણીવાર મૂંઝવણનું કારણ બને છે. સરકારે એક સ્પષ્ટીકરણ આપ્યું છે જે સામાન્ય પેન્શનરોને લાગુ પડતું નથી, પરંતુ કેટલાક વિશિષ્ટ કેસોમાં લાગુ પડે છે. સરકારની નીતિ મુજબ જો કોઈ કર્મચારી ગંભીર ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ અથવા સ્થિર ભંગના ગંભીર આરોપોને કારણે સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હોય તો આવા કર્મચારીને નિવૃત્તિ પછીના કેટલાક લાભો આપવામાં આવતા નથી. પરંતુ મિત્રો, આ નિયમ કોઈ નવો નથી. આ નિયમ તો વર્ષોથી અમલમાં છે અને તે માત્ર ખાસ પરિસ્થિતિઓમાં જ લાગુ પડે છે. જે કર્મચારીઓ અને પેન્શનરો નિયમિત રીતે નિવૃત્ત થયા છે, તેમની સેવા સંતોષકારક રહી છે, જેમની સામે કોઈ સ્થિર ભંગની કાર્યવાહી લંબિત નથી, તેમને ડીઆર વધારા અને ભવિષ્યના પગાર પંચના તમામ લાભો સામાન્ય રીતે મળતા રહેશે. આથી જો તમે એક સામાન્ય નિવૃત્ત કર્મચારી છો, જો તમે પ્રામાણિકપૂર્વક તમારી સેવા આપીને નિવૃત્ત થયા છો, તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમારા તમામ લાભો સુરક્ષિત છે, તમારા અધિકારો જળવાયેલા છે અને સરકાર તમારી સેવાઓની કદર કરે છે. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી હતી, કારણ કે વાયરલ મેસેજને કારણે ઘણા નિર્દોષ પેન્શનરોના મનમાં બિનજરૂરી ચિંતા અને ડર ફેલાયો હતો. હવે મિત્રો, આપણે ફરી એકવાર મુદ્દા પર આવીએ અને તે છે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ. સંસદમાં થયેલી ચર્ચા પછી હવે આ મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો અને સ્ટાફ ફેડરેશનો સતત સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે આ બાકી રકમ એક મુક્ત ચૂકવવામાં આવે. કોરોના કાળ દરમિયાન જે રકમ રોકવામાં આવી હતી તે હવે કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે. આ માંગણી સંપૂર્ણપણે ન્યાયી અને વ્યાજબી છે. આ કર્મચારીઓનો હક છે, તેમને પાક્કું અધિકાર છે. અમે સમજીએ છીએ કે તે સમયે સરકારે દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો, પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ સુધરી છે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી ચૂકી છે, ત્યારે આ બાકી રકમ ચૂકવવામાં આવવી જોઈએ. સંસદના વિપક્ષના નેતાઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. સત્તા પક્ષના કેટલાક સાંસદોએ પણ આ બાબતે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. કેન્દ્ર સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રોના આધારે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ મામલે સક્રિય વિચારણા કરી રહી છે. હવે આ નિર્ણય કેન્દ્ર સરકારનું શું રહેશે તે રાજ્ય સરકારો પર પણ અસર કરશે. ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે પણ આ મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. જો કેન્દ્ર સરકાર આ એરિયર્સ આપવાનો નિર્ણય કરે છે, તો ગુજરાત સરકારને પણ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને આ લાભ આપવો પડશે. ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ મજબૂત છે. રાજ્યના કર્મચારી સંગઠનો પણ સરકાર સાથે સતત સંપર્કમાં છે. તાજેતરમાં કેટલીક બેઠકો પણ યોજાઈ છે, જેમાં આ મુદ્દે ચર્ચા થઈ છે. હવે આગામી કેટલાક અઠવાડિયામાં આ બાબતે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા છે. મિત્રો, હવે આપણે આ સમગ્ર પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ અને સમજીએ કે આપણે શું કરવું જોઈએ. તો પહેલું છે કે સોશિયલ મીડિયા પર ફરતા કોઈ પણ મેસેજ પર તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પણ માહિતી મળે ત્યારે પહેલાં તેની ચકાસણી કરો. અધિકૃત સરકારી વેબસાઇટ જુઓ, PIB ફેક્ટ ચેક કરો અને વિશ્વસનીય માધ્યમોમાંથી જ માહિતી લો. જો તમને કોઈ શંકા હોય તો આપણી ચેનલ પેન્શન ગુજરાત પર આવો અને અમે હંમેશા ચકાસેલા અને અધિકૃત માહિતી જ આપીએ છીએ. બીજું છે કે કોઈ પણ વાયરલ મેસેજ આગળ ફોરવર્ડ કરતાં પહેલાં એકવાર વિચાર કરો. તે મેસેજ ખોટો હોય તો પણ તમે ભ્રામક માહિતી ફેલાવવાના ભાગીદાર બનો છો. આપણી જવાબદારી છે કે માત્ર સાચી માહિતી જ શેર કરીએ, ખાસ કરીને આવા સંવેદનશીલ વિષયો પર જ્યાં લોકોના લાખો રૂપિયાની વાત હોય. ત્યાં અતિ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ત્રીજું છે કે તમારા અધિકારો વિશે જાગૃત રહો. તમારા પર લાગુ પડતા તમામ લાભો, નિયમો અને યોજનાઓની માહિતી રાખો. સરકારી જાહેરાતો નિયમિત રીતે વાંચો. કર્મચારી સંગઠનો સાથે સીધા સંપર્કમાં રહો. મિત્રો, ચોથું છે કે જો કોઈ મુદ્દે તમને અસર થતી હોય
તો યોગ્ય રીતે તમારો અવાજ ઉઠાવો. કર્મચારી સંગઠનો દ્વારા કાનૂની માર્ગે અથવા પ્રતિનિધિત્વ દ્વારા તમારી માંગણીઓ રજૂ કરો, પરંતુ હંમેશા શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે જ આગળ વધો. 5મું છે કે તમારી નાણાકીય આયોજન યોગ્ય રીતે કરો. જો 18 મહિનાના એરિયર્સ મળે તો તે રકમનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. તમારા બચત, રોકાણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લો. આકસ્મિક ખર્ચમાં તેનો બગાડ ન કરો. 6થું છે કે યુવા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ ડિજિટલ સાક્ષરતા વધારવી જોઈએ, જેથી તેઓ પોતે જ માહિતી ચકાસી શકે, અધિકૃત સૂત્રો પરથી સુધી પહોંચી શકે અને ઓનલાઈન ધોખાધડીથી બચી શકે. આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે. 7મું છે કે નિયમિત આરોગ્ય તપાસ કરાવતા રહો. તમારી પેન્શન અને અન્ય લાભોની યોગ્ય પ્રાપ્તિ થાય તે માટે સક્રિય રહો. કોઈ ક્લેમ કે દસ્તાવેજની જરૂર હોય તો તેને પણ સમયસર પૂર્ણ કરો. મિત્રો, હવે આપણે આજના વિડીયોના મુખ્ય મુદ્દાને ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ. તો પહેલું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ કે ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ પેન્શનરોના લાભો બંધ કરવામાં આવ્યા છે તે સંપૂર્ણ ખોટો અને ભ્રામક છે. પીઆઈબી ફેક્ટ ચેકે આનો ખોટો સાબિત કર્યો છે. બીજું છે કે નિયમિત નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ, ડીઆર અને ભાવિ પગાર પંચોના લાભો મળતા રહેશે, તેમાં કોઈ ફેરફાર નથી. અને મિત્રો, ત્રીજું છે કે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે સંસદમાં ચર્ચા થઈ છે અને સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. ચોથું છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોએ કેન્દ્ર સરકારના નિર્ણયની રાહ જોવી પડશે, અને કારણ કે તેની આધારે રાજ્ય સરકાર પણ નિર્ણય લેશે. 5મું આપણે જોયું કે સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહો અને માત્ર અધિકૃત સૂત્રોમાંથી જ માહિતી લો. મિત્રો, પેન્શન ગુજરાત ચેનલ હંમેશા તમારી સાથે છે. અમે તમને નિયમિત રીતે અપડેટ આપતા રહીશું. જ્યારે પણ કોઈ નવો નિર્ણય આવશે, કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત થશે, તો અમે તરત જ વિડીયો બનાવીને તમારી સમક્ષ લાવીશું. અમારી ચેનલની ખાસિયત એ છે કે અમે માત્ર સાચી, ચકાસેલી અને અધિકૃત માહિતી જ આપીએ છીએ. અમે કોઈ પ્રકારની સનસનાટી ભર્યા હેડલાઇન્સ નથી બનાવતા. અમે તમને ભ્રમિત નથી કરતા. અમારું લક્ષ્ય ફક્ત ને ફક્ત તમને યોગ્ય માહિતી પહોંચાડવાનું છે. મિત્રો, જો આજનો વિડીયો તમને માહિતીસ્પ્રદ લાગ્યો અને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી દો. તમારા પેન્શનર મિત્રો, નિવૃત્ત સાથીદારો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ સાચી માહિતી મેળવી શકે અને ભ્રામક અફવાઓનો ભોગ ન બને. અને જો તમે હજુ સુધી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બેલ આઇકન પણ ક્લિક કરી દો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તો તમને સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, આજ માટે આટલું જ. ફરી મળીશું આવી જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.